નીકળશે. તો જો ભાઈ આપણે અહીંયા ખોઈદું અને મૂંડો નીકળ્યો. જો અહીંયા છોડવો હતો, આ છોડવાને જોવો ભાઈ અટાણે ખાવાનું ચાલુ હતું. જો ભાઈ તો આ નુકસાની આપણને મોટી છે કેમ કે અંદર ભાઈ મૂરજ આ રીતે કટિંગ કરે. જોવો તો ભાઈ આમાં પણ નીકળ્યો મૂંડો. જો જી છોડવો ભાઈ આપણે ખાધેલું હોય ત્યાં મૂંડો નીકળે જ છે. જો આ રીતે ભાઈ જમીનમાં કરી જાય. જો હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં 5 અને ભાઈ આપણે આવી ગયા છે આપણા સોયાબીનમાં આટો મારવા. કેમ કે આપણા સોયાબીનમાં ભાઈ અટાણે થોડું મોટું થઈ ગયું છે અને હાથીની ભાઈ જરૂર છે. તો હજી ભાઈ 8 દીનું થયું છે અને હાથીની ખાસ જરૂર છે અટાણે. કેમ કે આપણે આંક્યું હતું તો ખરું, પણ નવો બિયારો ભાઈ પાછો ઝીણો બહુ ઉપડી ગયો છે અને દવા પણ હજી ભાઈ હાલે નહીં. કેમ કે 25 દીનું થાય પછી આને દવા હાલે. તો ભાઈ આપણે દવા તો પછી છાંટી જ દેવું ભેજઈ છે તે, પણ અટાણે આપણે આ થોડુંક ઝીણું ખોળ વધારે દેખાય છે તો અટાણે આપણે હાથી ચાલુ હતું. તો જો ભાઈ આ બિયારો રહ્યો એ પાછો ઉગ્યો અને આમાં આપણે અટાણે હાથી આંકી આવ્યા. જો કેમ કે હાથી આંકીએ એટલે ભાઈ સારું થઈ જાય છે સોયાબીન. ને ભાઈ સોયાબીન આપણે થોડુંક પારવું થઈ ગયું અને આપણે ભાઈ પાછું સોયપું છે હોત અને સોંપાઈ ગયું છે બધું. આપણે 10 કિલો પાછું બી સોયપું ભાઈ સોયાબીનનું. અને પારવું થયું ભાઈ એનું આપણે એક કારણ હતું. કેમ કે આપણે આમાં ભાઈ મેં તમને બતાવી હતી ગયા વિડીયોમાં, હખલાવાળી ડોહી હતી એ તો લાગતી હતી જ, પણ ભાઈ જોયું તો એના વિનાના મૂંડા હોત લાગે છે. તો ભાઈ મૂંડા લાગતા માંડવીમાં લાગતા, તો અટાણે ભાઈ આપણે સોયાબીનમાં હોત મૂંડા જોયા. થયું કે એક વિડીયો પણ શેર કરું. કેમ કે આપણે તો ભાઈ આ પહેલી વાર જોયું કે સોયાબીનની અંદર મૂંડો લાગે. કેમ કે ભાઈ છોડવો અંદરથી કાપી નાખે અને સુકાઈ જાય. તો હાલો તમને એ પણ બતાવું. આપણે વધારે પારવું ભાઈ આના લીધે થઈ ગયું છે. કેમ કે ઉગી તો કમ્પ્લીટ ગયું અને પછી ભાઈ લાગઠામ ખાવાનું ચાલુ કર્યું એની મૂરમાંથી, એટલે મૂરમાંથી જ છોડવો સુકાઈ જાય છે ભાઈ. તો જોવો ભાઈ આ છોડવો રહ્યો એ તમને દેખાય છે. તો આમાં અટાણે મૂંડો જ આવી ગયો છે. જો તો આ છોડવો આપણે ઈઠે ખોદશું એટલે ભાઈ આમાં મૂંડો જ નીકળશે. તો જો ભાઈ આપણે અહીંયા ખોઈદું અને મૂંડો નીકળ્યો. જો અહીંયા છોડવો હતો, આ છોડવાને જોવો ભાઈ અટાણે ખાવાનું ચાલુ હતું. સેજ ભાઈ ઝાંખો પડ્યો તો હજી એમાં લાગ્યો જ છે. જોવો આ મૂંડો. જો ભાઈ હજી તો આ હાવ ઝીણકો છે. જો ભાઈ તો આ નુકસાની આપણને મોટી છે. કેમ કે આપણે અહીંયા ભાઈ લગભગ અહીંયા ખાલું હતું જ નહીં. જો આ બધાય ખાલા રહ્યા ને એ ભાઈ આપણે હતા જ નહીં, જઈએ ઉગ્યું ને તે. તો ભાઈ એ ત્રાસ રહ્યો એ આપણે આનો છે. જો કેમ કે ભાઈ આવી રીતે છોડવાને હાવ કરી નાખે. જો કે અંદર ભાઈ મૂરજ આ રીતે કટિંગ કરે. જો અંદર જે મૂર હોય ને એને આ રીતે કટિંગ કરી નાખે છે. જો ભાઈ હજી જમીનમાં કરવાનું જ કરે. જો તો ભાઈ આપણને એમ હતું કે ખાલી માંડવીમાં જ લાગે છે, સોયાબીનમાં નથી લાગતા. તો ભાઈ સોયાબીનમાં હોત મૂંડા દેખાણા. જો ભાઈ આપણને એક છોડવો અહીંયા પણ મળે છે. જો કે ખાધેલું હોય એવું લાગે છે. તો અહીંયા પણ આપણે ખોદીએ. જો ભાઈ આ રીતે મૂરજ ઉપાડે છે સીધું તરીએથી. તો ભાઈ આના મૂળ બધાય કાપી નાખ્યા એટલે આ ઝાંખો પડી ગયો છે એટલે ફેલ જ થઈ ગયો ભાઈ. તો આપણે અહીંયા પણ ખોદીએ. તો ભાઈ આપણે જે આ હરપોલિયા છે એ તો છે જ, પણ એનું હારતા નહીં ભાઈ. જોવો ભાઈ આ તો છે જ આપણે બેક્ટેરિયા કહેવાય એ ભાઈ, અળસિયા કહીએ, બેક્ટેરિયા કહીએ, હરપોલિયા કહીએ. તો ભાઈ આપણે તો આને હરપોલિયા કહીએ. આ તો બહુ સારા ભાઈ જમીનમાં, કેમ કે એ નુકસાની નથી કરતા ભાઈ, ફાયદો કરે છે એ તો. જોવો તો ભાઈ આમાં પણ નીકળો મૂંડો. જોવો જી છોડવો ભાઈ આપણે ખાધેલું હોય ત્યાં મૂંડો નીકળે જ છે. જો હવે ભાઈ ધીમું પડે તો ભલે, નકર એવું લાગે કે ભાઈ સોયાબીનને તો ફેલ કરી નાખીએ. તો જોવો ભાઈ આ રીતે એ અટાણે જમીનમાં અંદર કરવાનું જ કરે છે. જોવો ગમે એવું ભાઈ પાણા કે હોય તો પણ જોવો એ આગળ અંદર કરી જાય અને અંદર કરી અને ભાઈ આ રીતે છોડવાને નુકસાની કરે છે. જો ભાઈ જ્યાં છોડવો હોય છે ત્યાંથી જ અંદર કરશે, કેમ કે એ હજી ભાઈ છોડવા પાસે પહોંચશે.
ભાઈ જો એમાં તાકાત પણ એવી છે, આ પાણો હલાવે જો પાણાની હેઠે છે ભાઈ. તો જો ભાઈ એની અટાણે ઓછી જમીન હતી ત્યાં પોણનો મેળ કરી લીધો છે. હવે એ પોણ કરે છે ભાઈ જો અંદર આ રીતે ભાઈ જમીનમાં કરી જાય જો. જો ભાઈ અટાણે ઊંડો જમીનમાં હોય તો ભાઈ આ રીતનું એ પોણ કરી નાખે અને અંદર જમીનમાં જ આઈલો જાય ભાઈ અને છોડવા પાસે પહોંચી જાય. જો ભાઈ તો એટલો એ અટાણે ઊંડો વયો ગયો તો જો. તો ભાઈ આ રીતના મુંડા છે અને હજી કેટલુંક ભાઈ પારવું કરે એનું કાંઈ નક્કી નથી. તો ભાઈ આની કાંઈ જો તમારી પાસે આનો કાંઈ ઈલાજ હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, કેમ કે ભાઈ આ મુંડા રહ્યા એનો ત્રાસ પૂરેપૂરો છે. 12 કિલોની માથે નાખ્યું આપણે 13ની અંદર બી. તો બી તો ભાઈ એકદમ પરફેક્ટ ઉતર્યું છે અને વાહામોર પણ હજી ઉગવાનું પણ ચાલુ છે ભાઈ બી. અને આપણે સોંપી પણ દીધું છે તો પણ આપણો જીવ ન રહ્યો ભાઈ, તો આપણે સોંપેલું છે બી. જ ભાઈ આપણે સોંપી દીધું બી. અને આ રીતના ભાઈ મુંડા બહુ નીકળે છે અને 5-6 છોડવા જોઈએ એમાં એક છોડવો આવી રીતનો આ મુંડાનો જ ત્રાસ છે ભાઈ. આ છોડવો રહ્યો એ અટાણે ઝાંખો પડી ગયો, કાલ હાવ આ છોડવો ભરી જાય જો. તો ભાઈ અટાણ સુધી તો આપણને એવું જ હતું કે માંડવીમાં જ મુંડા આવે છે, પણ ભાઈ સોયાબીનમાં હોત મુંડા આવે છે. અને જો ભાઈ આમાં મુંડાની દવા ભેળવીએ છીએ તો સોયાબીન ઉગતું નથી ભાઈ. તો આના માટે ભાઈ કંઈક તમારી પાસે ઈલાજ હોય તો કોમેન્ટ જરૂરથી. અને ભાઈ આ આપણા પાડોશીની માંડવી રહી જો મનુભાઈની, કેમ કે માંડવી બહુ સારી છે જો ભાઈ. આમાં ભાઈ મુંડા કે અટાણ કાંઈ લાગેલું નથી. હવે આગળ જતા જે કાંઈ થાય એ જો. માંડવી ભાઈ બધી એ ખરખી છે મનુભાઈને જો. તો ભાઈ આપણે ગયા વર્ષે સાણિયું ખાતર નાખેલ હતું, એ હિસાબે મુંડા કદાચ ભાઈ સાણિયા ખાતરનું કહે કે સાણિયા ખાતરમાં મુંડા આવે તો ભાઈ આપણે મુંડા એને હિસાબે પણ હોઈ શકે. હવે જો આના માટે કાંઈ ઈલાજ હોય તો મેં તમને કીધું એમ કોમેન્ટ જરૂરથી કરજો. અને અહીંયા ભાઈ બધાએ અટાણે ખડ લેવા આવી ગયા છે જો મારા બા પૂજા અને નવગણ, કેમ કે આંબાના ખામણા છે એમાંથી ભાઈ બધેથી ખડ લે છે. અને અહીંયા આપણું હાથી ચાલુ હતું ભાઈ, ત્યાં આપણને વધારે છોડવા દેખાણા તો આપણે ખોદીને જોયું તો ભાઈ મુંડા દેખાણા. તો એમ થયું કે એક વિડીયો તમારી હારે શેર કરીએ. અને નવગણ ભાઈ પાણી ભરીને આવ્યો છે જો. આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.